બધા મજામાં રહીશું. બધાને જય માતાજી, જય દ્વારકા. તો ભાઈ આજે સવારમાં જાગ્યા હતા ત્યારનો વરસાદ ચાલુ છે. આજે તમને ખબર પડી ગઈ છે થંબનેલમાં કે આપણે હુકમ વિડીયો ચાલુ કર્યો છે. તો અત્યારે સવારે 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે અને આપણે જાગ્યા થઈને તો હજી ઘરની બહાર ન નીકળ્યા. તો પાણી બહુ આવ્યું છે, જોવો તમે એકસો ધારો વરસાદ ચાલુ છે. તો વિડીયો બહુ લાંબો દીધા એટલે ફટાફટ બનાવી એટલે આપણે કેવો વરસાદ છે કેવું બધું છે શેદડાની અંદર. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફટાફટ હાલો આપણે બતાવીએ કેવો વરસાદ છે અને કેવું બધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહો. અને પાણી ભાઈ ફૂલ આવ્યું છે, અમારા ઘરમાં પાણી ગળી ગયું છે અને ગામમાં એટલું પાણી આવેલું છે. નહેર હતો છેલ્લો છલ અમારા ઘરની ફરતે પાણી થઈ ગયું છે. તો વિડીયો પૂરો થજો અને બને એટલું આખા ગામમાં બતાવવાની કોશિશ કરશું. તો કન્ટિન્યુ રહો. તો ભાઈ આપણે બહાર આવ્યા છીએ ને ભાઈ આખા ઘરને ફરતે પાણી થઈ ગયું છે. તો અહીંથી અહીંયા સુધી પાણી છે. હજી આનપા દો તમે જોવા હાથ તો ઠેઠ અહીંયા ધકે અડી ગયું પાણી. અહીં ઘરમાં પાણી ગળી ગયું છે. ત્યાં આગળ તમને ક્લિપ બતાવી. અત્યારે ન્યારું તો જોવો તમે બે કાંઠે હેલું જાય છે. આ ધક્કો છે ને અહીંયા અમારે અંદર પાણી ગળી ગયું છે. તો જોવો ભાઈ એટલે અહીંયા અમારા ઘર પાસે પાણી આવી ગયું છે. કેટલું પાણી આવી ગયું જોવો ભાઈ. 3-4 કલાકમાં એટલું પાણી આવ્યું. આ અમારા બસ સ્ટેન્ડ આવે જોવો ભાઈ બસ સ્ટેન્ડ નો નજારો. ભાઈ ચાલે ઘડીક અહીંયા જોઈએ પછી થોડોક વરસાદ જેવો થાય તો પછી આપણે ગામમાં આટો મારીએ ક્યાં ક્યાં પાણી આવ્યું છે તેવું બધું વરસાદને લીધે શું છે. તો જોતા રહો તમે આગળ. પછી જઈએ આપણે ગોલપાની સાઈડને બધા.
આપણે સદાડા ગામમાં આજે ખૂબ જ વરસાદ પડેલો છે. 5 થી 6 ઇંચ વરસાદ પડી રહ્યો છે. જોઈ શકો છો આપ ગામમાં કેટલું બધું પાણી જઈ રહ્યું છે. અને આમ કહેવાય છે કે એકદમ પુષ્કળ વરસાદ અને ખેડૂત બધા આમ ખુશખુશાલ થઈ ગયા છે. અને આજનો વ્લોગ તમે જોતા રહેજો, મજા આવતી રહેશે આગળ. ચાલો મળીએ. વૈયામાંથી ઘરે અને પલ્લી હાલ ગયા છે અને ત્યાં એટલી ચડી છે. હવે જમવાનું થઈ ગયું છે, તો જમવાનું તૈયાર થઈ ગયું. અને ભાઈ બધું પલ્લી છે જુઓ, આ બધેનું પાણી પડે છે. તો ફટાફટ હવે જમી લઈએ અને વરસાદ હજી પાછો ફૂલ ચાલુ છે. તો ભાઈ જમી કાઢવીને આપણે આવી ગયા છીએ ધાબા પર. કપડાં બપડા બદલાવી લીધા છે ને કોરા થઈ ગયા છે. અને વરસાદ તો થોડોક રહી ગયો છે અને પાણી જોવા હજી ખૂટતું જ નથી. બે કાંઠું જોવો ભાઈ, બધા જોવા આવેલા છે. અને અહીંથી ને ભાઈ બધા માણસો નીકળ્યા જોવા જ આવે છે. અહીંયા ઓછા થઈ જાય ભાઈ. હજી વરસાદ રહી ગયો ને તો પાણી તો એટલું ને એટલું જ છે. અહીંયા અમારે જોવો ભાઈ, કારખાનામાં હલવાનો દરબાર ઘણા ખરા એટલા હલવાના છે. તો વ્લોગમાં બનાવી દો, બને એટલું આપણે કેપ્ચર કરશું, વિડીયો ઉતારશું. તો જોતા રહો તમે. આ પ્લોટ વિસ્તારના માણસો બધા આ બાજુ ન આવે એટલે. તો ભાઈ આપણા ઘરની ફરતે તો અહીંયા સુધી પાણી હતું, ત્યાંથી ઠેઠ આ બાજુ ત્યાં એક જ સાઈડ ખુલ્લી હતી કે ત્યાં પાણી નહોતું એમ. તો ઘરમાં હોય તો પાણી ગળી ગયું હતું, તમને બતાવીએ ક્લિપ આગળ. તો અત્યારે હવે બને એટલે આપણે આગળ વિડીયોમાં બને એટલે ઉતારશું. જુઓ ભાઈ ગાડી લઈને જતો છે ને વરસાદમાં, પાણી પુલ ઉપરથી વટવા રહે ને તો જુઓ ને ગાડી તણા ના હોય છે. અમારે કનુભાઈ છે ને એ પકડી લીધી, અત્યારે બધા આવી ગયા છે. જુઓ ગાડી કાઢે છે. A few moments later. તો ભાઈ હાથ પડી ગઈ છે અને જોરમાં બહાર અંધારું થઈ ગયું છે. અને માઇન્ડ પાછા પલળી ગયા છે, માઇન્ડ કોરા થયા છે. અને શું બને છે ખબર છે તમને? ભજીયા. મારે વાહ ભજીયા બનાવે છે. વાહ ભાઈ વાહ, મસ્ત મજાના ચટણી. એટલે ભાઈ આવો વરસાદ હોય અને ભજીયા હોય તો કોને ન બનાવે? તમને મોઢામાં પાણી તો આવતું જ હશે. क्या बात है? અમારે વરસાદ થયો આવે એટલે હાલો ભજીયા બનાવી દઈશું. એટલે ભાઈ મકોડા એટલા છે આમ જોવો તો. અહીંયા બરાબર થઈ અહીંયા હતા જ્યાં થોડાક ઓછા થઈ ગયા છે. ચાલો ફટાફટ હવે શું કહેવાય, ભજીયા થઈ જાય એટલે ગરમા ગરમ ખાઈ લઈ અને મજા કરીએ. તો વિડીયોમાં પાછું એટલું જ હતું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ સીધા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.